મિત્રો આપણે જાણીએ છીએ કે જૂનાગઢમાં અનેક રહસ્યમય જગ્યાઓ આવેલી છે, અનેક દેવસ્થાનો આવેલા છે। જૂનાગઢ કે જ્યાં ઉપરકોટ જેવા ઐતિહાસિક સ્થળો આવેલા છે। આપણો ગળવો ગઢ ગિરનાર અનેક રહસ્યોથી ઘેરાયેલો છે। તો એવામાં આપણે એવી અનેરી જગ્યાના દર્શન કરવા જઈ રહ્યા છે કે જોઈ તમને આશ્ચર્ય થાય એવી અદ્ભુત જગ્યાના આપણે દર્શન કરવા જઈ રહ્યા છે કે જે ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા સ્થાપિત શિવલિંગ, જે ભગવાન કૃષ્ણએ શિવલિંગ પોતાની હાથે સ્થાપેલી હતી એવી અદ્ભુત જગ્યાના દર્શન કરવા જઈ રહ્યા છીએ। તો ચાલો આપણે સાથે મળીને એમના દર્શન કરીએ। અને ભગવાન કૃષ્ણ એ જગ્યાનું નામ છે મુચકુંદ ગુફા, જેના આપણે દર્શન કરવા અત્યારે જઈ રહ્યા છીએ। શું છે મુચકુંદ ગુફા, શું છે તેમનો ઇતિહાસ, તો ચાલો સાથે મળીને આપણે જાણીએ। તો મિત્રો, ભગવાન દામોદર અને મુચકુંદ ગુફાની વચ્ચે રેવતી કુંડ આવેલો છે। અહીંયા એવું માનવામાં આવે છે કે 5000 વર્ષ પહેલાં શ્રી કૃષ્ણની આજ્ઞાથી તમામ દેવોએ ભેગા મળીને આ કુંડની સ્થાપના કરી હતી। અને મેં સાંભળ્યું છે કે આ રેવતીજી હતા તે રૈયત રાજાના પુત્રી હતા અને રેવતીજી છે એ બલદેવના પત્ની હતા। આ કુંડમાં સ્નાન કરવાથી સ્ત્રીને સૌભાગ્યવતીનું વરદાન પ્રાપ્ત થતું હતું। આ કુંડમાં 24 નક્ષત્ર દેખાતા હતા, પરંતુ કુંડની સાફ સફાઈ કરતાં તેમાં શિવલિંગ જોવા મળી, એટલે તેમાં નાહવા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો। આમ આગળ મુચકુંદ ગુફા આવેલી છે અને એમ બધા ઊભી ગયા હે જોવા। 5 ઢાળ એમને પાણી કેટલું ચોખ્ખું હોય દેખાય છે, ચોખ્ખા ઉપર। તો ચાલો મિત્રો જાણીએ મુચકુંદ ગુફાનો ઇતિહાસ। કહેવાય છે કે કાલયૌવન નામના રાક્ષસને શંકર ભગવાને વરદાન આપ્યું હતું કે તને અસ્ત્ર શસ્ત્ર પ્રાણી મનુષ્ય દેવ કોઈ મારી નહીં શકે। ત્યારે કાલયૌવનને કેવી રીતે મારવો એવો ભગવાનને વિચાર આવ્યો કે આને એક જ માણસ મારી શકે તેમ છે, એ હતા રાજા મુચકુંદ। રાજા મુચકુંદને બ્રહ્માજીએ વરદાન આપ્યું હતું કે મુચકુંદ રાજા સૂતા હોય ત્યારે નીંદરમાંથી જે વ્યક્તિ એને ઉઠાડે ને એની પહેલી દ્રષ્ટિ જેના ઉપર પડશે ને એ વ્યક્તિ બળી જશે। ભગવાને પોતાના હાથે શિવલિંગની સ્થાપના કરેલી હતી। ગુફાની અંદર પ્રવેશતા જ અન્નપૂર્ણા માતાજીના દર્શન થાય છે, તેમનું મંદિર આવેલું છે। વાત કરીએ આપણે પાછી, તો કાલયૌવન છે તે કૃષ્ણ ભગવાનને મારવા આવે છે, કારણ કે કાલયૌવન એ કંસના મિત્ર હતા। એ કહે કે જે વ્યક્તિએ મારા મિત્રને માર્યો એણે હું મારીશ। ત્યારે કાલયૌવન ભગવાનને મારવા આવે છે ત્યારે કૃષ્ણ ભગવાન ડાકોરથી ભાગે છે અને અહીંયા આવે છે। જ્યારે મુચકુંદ રાજા નીંદરમાં હોય ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ તેને પોતાના કપડાં ઓઢાડી દે છે અને જ્યારે કાલયૌવન ત્યાં આવે તો એને એમ થાય કે કૃષ્ણ ભગવાન સૂતા છે। ભગવાન અહીંયા આવેલા હતા અને અહીંયા એને રાક્ષસ કાલયૌવન નામના રાક્ષસનો એને વધ કર્યો હતો, એની સમાધિ પણ છે અહીંયા। જ્યારે કાલયૌવન પીતાંબર કૃષ્ણ ભગવાનને હટાડે છે એના ઉપરથી, મુચકુંદ રાજા પરથી, અને રાજાની પહેલી દ્રષ્ટિ તેમના ઉપર પડે છે ત્યારે કાલયૌવન ત્યાં બળીને ભસ્મ થઈ જાય છે। નીલકંઠ મહાદેવ ભગવાન શ્રી કૃષ્ણ સ્થાપિત। પરમ સંત શ્રી લક્કડ ભારતીજીની સમાધિ છે અહીંયા। તો મેં જેટલું સાંભળ્યું તો એટલું મેં તમને કીધું। તો આ તો મુચકુંદ ગુફાનો ઇતિહાસ તમને કેવો લાગ્યો કોમેન્ટમાં કહેજો। કૃષ્ણ ભગવાન નથી, ઝૂલો છે, ઝૂલાવી લ્યો। અહીં ભગવાન રણછોડ રાય જો એ રણછોડ, અહીંયા કાલયૌવન એની પાછળથી હતો, અહીંયા સમાધિ છે। આ અખંડ ધૂણો છે, અખંડ ધૂણાના દર્શન કરો। પરિયાભાઈ ટેકરી બનાવે છે, આને શું કહેવાય? બસ ટેકરી જ કહેવાય ને। જેટલા માળની હોય ને એમ કહેવાય કે આ ડેડી જેટલા માળની હોય ને એમ એટલા માળનું મકાન બને એવી કહેવત છે। અમારે તો એક માળનો છે, આને તો જો કેટલા માળની કેટલી ભેગું થાય। ઓહો,
મારે તો જો મારું નો બેરું થી મારું તો પડે આના જો કવડા મારની બને તો તારો 10 માળનો બંગલો થાય. ટેકરી ના કહેવાય અને બંગલો કહેવાય. તો અમે મુચકુંદ ગુફાએથી દર્શન કરીને આવી ગયા છીએ અને તમને અમારો બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવી દેજો અને આપણી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. એટલે કે આવજો બધાય. બાય બાય.